એક ખાલી પડી રહેવા દો, એમાં મરચું મૂકી દો, એમાં 2 વખત વાળા લઈ લો, આવી કોઈ જાતનું મોટા ઉજ લાગતી નથી તો બીક લાગે, બાકી તો નથી. એકમાત્ર સ્થળ બદલે છે, બીજું આપણો વિચાર બદલે છે. શું કરવા? તો કે આ માન્ય નહોતા છે, પણ આ માન્ય નહોતા હતા તો હતા જ. અહીંયા હતા એ જ ને. અને એક વસ્તુ યાદ રાખજો કે બોર્ડના પેપર હંમેશા સ્કૂલના પેપર આપ્યા હોય એનાથી 110% સહેલા હોય. અને એની પાછળ વિજ્ઞાન છે. હું તમારો દર્દ હળવું નથી કરતો, કારણ કે પેલા એ જોવાનું કે ઓછામાં ઓછા કેટલા પ્રશ્નો સહેલા પૂછે બ્લુપ્રિન્ટ આધારે તો વિદ્યાર્થીઓ પાસ થશે. આ રેશિયો તેને જાળવવો જ પડે. સરળ, થોડા ગોદરા, કઠિન બધું આવે. સ્વાધ્યાય બધું તમે 10 માં જોયું હશે. 11 હું ભણાવતો નથી, સાયન્સ માં ખબર નથી, તમને ખ્યાલ જ છે. અને એ બધા નિયમો અહીંયા ભરાતા નથી. અહીંયા શું કરવા? તો કે અઘરામાં અઘરો પ્રશ્ન પૂછો, કદાચ સાંભળજો મોટો શબ્દ, હું કદાચ ત્યાં પૂછાય તો પૂછાતો નથી, કદાચ કરીને બીવડાવે છે. બીવડાવવા જોઈએ તેમાં કોઈ સ્કૂલ શાળા ખરાબ છે નથી. કદાચ આવું એવું તો, કદાચ આવું એવું તો, એમ કરી તમને કેવા પ્રશ્નો પૂછ્યા છે? અઘરા. જે અઘરા હતા એ બધા એમાં આવતા હતા. જે રિયલ છે એ આપણે સ્વીકારવું નથી, એનાથી આપણે સંતોષ મેળવવો નથી, એનાથી આપણે આનંદ ખુશી નથી મનાવી. અને એક આપણા માઇન્ડમાં ગરીબ બેઠું છે કદાચ. એ તો કોને ખબર છે કાલ આપણે હોય કે હોય કદાચ. પેપર લેવાય કે ન લેવાય કદાચ. કોરોના નો તો લેવાય, બરાબર છે. બીજા ઓલામાં કે આપણે કદાચ માનીએ છીએ. પૂરેપૂરી તૈયારી છે, કોઈ તૈયારીની જરૂર નથી. જાત સાથે સંવાદ કરો, એવી બેનપણીઓ સાથે જ હવે બેહો કે જે નું થિંકિંગ બી પોઝિટિવ. બાકી એવી હસી એમાં એનો વાપનો જન્મજાત હોય કે પોતે પોતાની જાતને સ્ટેબલ રાખે અને બીજા પાસે જે નેગેટિવ વાત કરે કે આ વખતે તો કોરોના હતો એટલે પેપર ખોલા નીકળ્યા, પછી હેલા નીકળ્યા, એની પછી તો મારા પપ્પા કહેતા હતા કે ચૂંટણી હતી ને એટલે સેના નીકળ્યા, આ વખતે તો અઘરા નીકળવાના. ત્યાં તો એ વિષય નહીં. આપણને એમ થાય દાંત પીડા ડોસી થઈ ગઈ એવું મોટું કઈ નહીં. બોલવરાના સીધા 61 કરી દે. બોલવરાની છોકરીનો ચહેરો હોવો જોઈએ હસતો રમતો, એનો કેવો કઈ હોય જાય. અને કદાચ ગમે પૂછાણું અભ્યાસક્રમ 12 પૂછાણું તમારું કોઈ હાલવાનું છે નહીં, તમારે એક માથે આવવાનું છે. એનો જવાબ વાલી મંડળને અને શિક્ષણ મંત્રીને આપવાનો છે. એમાં તમે કે વિરોધ ન કરી શકો, તમારા સહીની કઈ જરૂર નથી. જે વસ્તુ તમારા હાથમાં જ નથી એની ચિંતા શું કરો? જે વસ્તુ આપણા હાથની હોય તો બરાબર છે, હાથમાં હતી ત્યારે કરી જઈશું, અને ન કરી હોય તો કઈ વાંધો નહીં, એનાથી બેસ્ટ આપણે વિશેષતા લઈ ગઈ છે. આવું માની જરાય પણ ગભરામણ ન રાખો અને ક્યારેય એવું વિચારતા નહીં કે પરીક્ષાની જિંદગીમાં પાસ થનાર સફળ થનાર લોકો જીવનની પરીક્ષામાં સફળ થયા છે. આ વાતને ચોકડી માર દેજો. તમારું આયુષ્ય 100 વર્ષનું છે, 16 વર્ષે ફાઇનલ ન હોય. આ તો માત્ર તમારે એક એન્ટ્રન્સ એક્ઝામ છે એમ કહો તો ચાલે. તમે વાંચેલું કેટલું છે એ તમારે બતાવવાનું છે એમ કહો તો ચાલે. કદાચ આપણને એવી બીક હોય, મા બાપની અપેક્ષા હોય કે મમ્મી પપ્પા